નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની આપણે વાત કરવાની છે આવતીકાલથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાની શરૂઆત થવા જઈ રહી છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં, આમ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા પણ એક માવઠું આવ્યું હતું, એટલે કે 18, 19 અને 20 માર્ચમાં જે માવઠું થયું હતું એ માવઠાને કારણે હાઈ લેવલના અમુક વાદળો હતા। એ પછી છેલ્લા 2-3 દિવસથી જે ઊંચું તાપમાન હતું જેને કારણે આપણે એક અસ્થિરતા બની હતી અને અરબ સાગરની અંદર એક એન્ટી સર્ક્યુલેશન સર્જાયું હતું અને આ એન્ટી સર્ક્યુલેશનને કારણે જે હાઈ લેવલના વાદળ હતા એ લો લેવલમાં મર્જ થઈ અને છેલ્લા 1-2 દિવસની અંદર છૂટાછવાયા કચ્છ સહિતના અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા હતા। જો કે એક સીમિત વિસ્તારોમાં હતા, પણ હવે અત્યારે જે એન્ટી સર્ક્યુલેશન હતું ને એમાં પણ જે ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ને એનો ટ્રફ છે એ અત્યારે દક્ષિણ પાકિસ્તાન અને કચ્છના ભાગો સુધી લંબાઈ ચૂક્યો છે ને એ જે ટ્રફનો ભેજ હોય છે એ આ એન્ટી સર્ક્યુલેશનમાં અત્યારે મર્જ થઈ ચૂક્યો છે અને અત્યારે 700 HPA લેવલ એક બહોળું સર્ક્યુલેશન રચાઈ ચૂક્યું છે। એટલે કે એ સર્ક્યુલેશન હશે એક પ્રકારની અસ્થિરતા છે જે ચોમાસા દરમિયાન વરસાદી સિસ્ટમના ભાગરૂપે જે સર્ક્યુલેશન રચાતું હોય એ પ્રકારનું નથી, પણ એક પ્રકારની અસ્થિરતા છે અને આ અસ્થિરતા છે એવા આવતીકાલે 28 માર્ચ છે, આવતીકાલથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના રૂપમાં અસર કરવાનું ચાલુ કરી દેશે। જેમાં આપણે ઘણા સમયથી તમને વખતોવખતથી જે માહિતી આપી રહ્યા છીએ એ મુજબ કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાંની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે। સૌરાષ્ટ્રમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર એ સાથે રાજકોટ, મોરબી જેવા વિસ્તારોની અંદર આની જે શક્યતા છે એ વધારે છે। કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર આની અસર થશે અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે આટલા વિસ્તારોની અંદર વધુ અસર થવાની છે, બીજા વિસ્તારમાં ઓછી અસર થવાની છે। અને મહત્વનું એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો શિયાળુ પાક છે એ લગભગ આપણે મોટા ભાગે હવે એનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે। હવે કદાચ 1-2 સેન્ટરની અંદર કદાચ હાર્વેસ્ટિંગ બાકી હોય તો એ અપવાદરૂપ રહેશે। ઉનાળુ પાક છે અને સાથે બાગાયતી પાકો છે, આ તમામ પાકોની અંદર નુકસાની કરી શકે છે, કેમ કે આ માવઠું છે એની અંદર પણ ગયા વખતની જેમ જ ગાજવીજ અને પવનનું પ્રમાણ રહેશે। ગાજવીજ કરતાં પણ જે પવનનું પ્રમાણ હોય છે એ બાગાયતી પાકોની અંદર મોટું નુકસાન કરતું હોય છે। એટલે આવતીકાલથી જે વરસાદ થવાનો છે તેમાં પવનની ઝડપ થોડીક વધારે રહેશે। આમ જોવા જઈએ તો આ સાર્વત્રિક એટલે કે દરેક સેન્ટરમાં આ વરસાદ નથી થવાનો, પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે, 2-5 ગામમાં હશે, 10-15 ગામમાં ન હોય, વળી પાછો 2-5 ગામમાં હોય, એ પ્રકારના વરસાદ થવાના છે। અને ખાસ કરીને આ વરસાદ છે એમાં જ્યાં થંડરસ્ટોર્મ થશે એટલે કે જ્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે હોય એવા 1-2 સેન્ટરની અંદર થોડીક વરસાદની તીવ્રતા પણ વધુ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે। એટલે આવતીકાલથી જે આ વરસાદની શરૂઆત થવા જઈ રહી છે, આવતીકાલે 28, પછી 29 અને 30 એમ 3 દિવસ સુધી આપણા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદ છે અસર કરે તેવી શક્યતાઓ છે। 31 તારીખથી લગભગ આપણું હવામાન છે ખુલ્લું થઈ જશે અને અત્યારે દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ પાસેથી જે આ ટ્રફ છે એ આપણે સર્ક્યુલેશનના ભાગરૂપે મર્જ થઈ રહ્યો છે। આ જે આખી અસ્થિરતા આપણા ઉપરથી પસાર થવાની છે, આ અસ્થિરતા લગભગ 30 તારીખે મોડી રાત્રે અથવા તો 31 તારીખે સવાર સુધીમાં આ અસ્થિરતા છે એ ગયા વખતની જેમ જ ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી જશે અને પછી આપણે 31 તારીખથી આ માવઠાના ઝાપટાઓમાંથી, વરસાદમાંથી મુક્ત થશું એવું ચોક્કસ અમારું માનવું છે। છતાં પણ આના ઉપર અમારી સતત નજર છે, આ વિશેની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।